આજે અમે શીશ મહેલની અંદર આવી ગયા છીએ કે આખે આખું આ મંદિર છે કાચનું મંદિર છે. જ્યાં જાઓ ત્યાં તમને કાચનું કલાકૃતિ છે એ જોવા મળે છે. ખૂબ સરસ મજાનું મંદિર છે. મંદિરને અહીંયા સામે આમ જોવો ને તો જ્યાં છેટ સુધી નજર પડે ને ત્યાં સુધી એક જ મૂર્તિના દર્શન થાય. ને અહીંયા સામે આવી રીતે આમે એવી રીતે છે ને અહીંયાથી જોવો ને કાચ સામું જોવો ને તો સામે આ ભગવાનનું મંદિર છે એ કેટલા બધા દેખાય. આમ જો તો જ્યાં સુધી જો નજર પડે ત્યાં સુધી તમને એ મૂર્તિ દેખાશે. અને આ સાઈડ પણ એવી રીતે જ છે. હા, મંદિર દેવતા એક જ પણ આમ છેટ સુધી દેખાશે તમને. સારું બેન, તમે પણ જો, મજા આવશે. જો છેટ સુધી તમને એ મંદિર દેખાશે. રામ લક્ષ્મણ જાનકી ભગવાનનું મંદિર છે. કેવું છે પાર્વતી? સામે જોઈ તો સામે પણ એવી રીતે છે. સામે પણ ડબલ રોલમાં દેખાય. શકો છો એક જાતનું ભૂલભૂલૈયું છે કે અહીંયા પણ મારું અને હિમાંશુનું ચિત્ર દેખાય. સામે પણ મારું અને હિમાંશુનું ચિત્ર દેખાય છે. જ્યાં જાઓ ત્યાં તમને કાચ દેખાય છે. ખૂબ જ સરસ મજાનું મંદિર છે. ઘણા બધા દેવ દેવતાઓ છે. બધાને પ્રણામ. અહીંયા ભગવાન દ્વારિકાધીશ અને કૃષ્ણ કનૈયાનું મંદિર એ રથ ઉપર બેઠા છે. અને અહીંયા તમે જાઓ ને તો સામે પણ મારું ચિત્ર દેખાશે. અહીંયા જાઓ તો સામે પણ દેખાશે અને આ બાજુ જોશો તો પણ દેખાશે. તો મિત્રો, આ મહેલની અંદર જે આ મંદિરની અંદર તમે આવો તો ખૂબ જ મજા આવે એવું મંદિર છે. અહીંયા સામે પણ મારું તમે ચિત્ર જોઈ શકો છો ફોટાની અંદર. અને આ પણ ખૂબ જ સરસ નજારો છે. હવે બધા દર્શન કરીને પાછા જઈ રહ્યા છે. એક છે એ સામેની બાજુ છે અને બીજા બાજુ છે એ કાચ તરફ છે. એટલે કે તમને ડબલ દ્રશ્ય દેખાય. જો અહીંયા હિમાંશુભાઈ છે તો અહીંયા પણ હિમાંશુભાઈ છે. હિમાંશુભાઈ ઇઝ ડબલ રોલ મેં. ચાલો તો આપણે એક મેજિક જોવા જઈએ છીએ. હિમાંશુભાઈ જો કેટલી બધી મૂર્તિ થઈ ગઈ છે મિત્રો. એક સાથે ઘણી બધી મૂર્તિઓ જોવા મળે. તો આ એક બાજુ જો તો સામે બીજી ઘણી બધી મૂર્તિઓ પણ જોવા મળે છે. કેવું લાગ્યું મેજી? નક્ષભાઈ, મજા આવી? તો અમે ઇન્ડિયા ટેમ્પલે આવી ગયા છીએ. ને પપ્પા દર્શન કરે છે. પાછળ પારુબેન છે, મમ્મી. ભગવાન શ્રી કૃષ્ણએ જે ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો તો એને સરસ મજાનું દ્રશ્ય અહીંયા તમે જોઈ શકો છો. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ધારણ કર્યો છે. અને આ પણ અહીંયા ભગવાન વિષ્ણુ ભગવાન ગરુડજી ઉપર સવાર થયા છે એ દ્રશ્ય છે. સામે ભગવાન છે એ બિરાજમાન છે. ખૂબ જ સરસ મજાનું મંદિર છે. એ પણ જો તમે હલતી હોય એવું લાગે છે. જે ઉપર આવી કા નામની રાક્ષસી હતી તો એમને ભગવાન શ્રી રામ છે માડે છે એનું દ્રશ્ય છે આ. તો આ એક જાતની ગુફા જેવું છે. અહીંયા કપિલ મુનિના આશ્રમની કામધેનુ ગાય છે એનું દ્રશ્ય છે. આગળ ગુફા જેવું છે. ખૂબ અંધારું છે. હિમાંશુભાઈને બીક લાગે છે. થોડી બીક લાગે છે. હનુમાનજી મહારાજ કી જય.
બાબા અમરનાથના મંદિરે જઈએ છીએ. અહીંયા ગુફા છે ને આ ગુફાની અંદર જઈએ છીએ હવે. તો અહીંયા બાબા અમરનાથ બિરાજમાન છે. ધીમે ધીમે હાલો હેમાંશુભાઈ, ગુફાની અંદર આવી જાઓ. તો આ સરસ મજાની વૈષ્ણવ દેવીની ગુફાની અંદર અમે આવી ગયા છીએ. ગુફાની અંદર અંધારું છે ને ધીમે ધીમે બહાર નીકળી ગયા છીએ. અને મિત્રો તમે હાથે રહો છો તો માં વૈષ્ણોદેવીનું મંદિર છે જ્યાં વિકાસ થયો છે. તો બોલી વૈષ્ણોદેવી માત કી રહે હે हम वैष्णो देवी जा रहे हैं माता जी के मंदिर में. तो हम वैष्णो देवी के मंदिर आ गए हैं. बहुत बड़ा मंदिर है. તો મિત્રો આ છે ભારત માતા મંદિર છે. ભારત માતા મંદિર છે મિત્રો. જોઈ શકો છો કેવડું સરસ છે. પડતા જો કેટલા ફ્લોર છે આમાં તમે ઊંચા સુધી જોઈ શકો છો. તો મિત્રો આજે આપણા અજય બાબા. તો ચાલો મિત્રો પછી મળીએ. તો અહીંયા મહાદેવની ખૂબ જ વિશાળ એવી મૂર્તિ આવેલી છે. આજે ચિત્રકૂટ ધામની અંદર ભગવાન શિવજીની ખૂબ જ મોટી બધી અને વિશાળ મૂર્તિ છે. કેમેરામાં તમને નહીં લાગતું હોય પર્વત જેટલા મોટા છે. હનુમાનજીએ અહીંયા વિશાળ પર્વતનું સ્વરૂપ ધારણ કર્યું છે.